સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખોડિયારનગર 4 રસ્તાથી પાંજરાપોળ સુધીના માર્ગને મહર્ષિ દધીચી ઋષિ માર્ગ નામકરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરાયું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર 4 માં આવેલ ખોડિયારનગર 4 રસ્તાથી પાંજરાપોળ સુધીના 30 મીટર રોડ સુધીના માર્ગને મહર્ષિ દધીચી ઋષિ માર્ગ નામકરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 15ના કોર્પોરેટર અને એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષને સ્થાન આપવામાં નહીં આવતા તેમણે વિરોધ નોંધાવ્યો છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂર્વ ઝોનમાં ઇલેક્શન વોર્ડ નંબર 4માં આવેલ ખોડિયારનગર 4 રસ્તાથી પાંજરાપોળ સુધીના માર્ગ ને મહર્ષિ દધીચી ઋષિ માર્ગ નામકરણ કરવાનો કાર્યક્રમ અયોધ્યા સ્થિત ભગવાન શ્રીરામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ પરમ પૂજ્ય રાષ્ટ્રીય સંત શ્રી શ્રી ગોવિંદ દેવગીરીજી મહારાજના વરદ હસ્તે આયોજિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ પ્રસંગે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિતના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં રાષ્ટ્રીય સંત શ્રી શ્રી ગોવિંદ દેવગીરીજી મહારાજના વરદ હસ્તે આ માર્ગને મહર્ષિ દધીચી ઋષિ માર્ગ નામકરણ કરવામાં આવ્યું, તો બીજી તરફ પાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પાલિકાના એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષ રણછોડભાઈ રાઠવાને સ્થાન નહીં મળતા તેમણે વિરોધ નોંધાવ્યો છે। તેમણે માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે આ રોડના નામકરણની દરખાસ્ત અમે મંજૂર કરી હતી અને આજે જ્યારે આ રોડનું નામકરણ કરવામાં આવ્યું ત્યારે એસ્ટેટ કમિટીના ચેરમેન તરીકે અમને સ્થાન આપવું જોઈએ, પણ અમને સ્થાન આપ્યું નથી, એટલે અમારો સખત વિરોધ છે। આ બાબતે હું ચેરમેન, ડેપ્યુટી મેયર બધાને રજૂઆત કરવાનું છું અને પીઆરઓ સાથે પણ હું ચર્ચા કરવાનો છું। શાની માટે તમે એસ્ટેટ કમિટીના ચેરમેનને સ્થાન નથી આપ્યું? આ ખૂબ જ ગંભીર બાબત છે। આ એસ્ટેટ કમિટીના ચેરમેનનું અપમાન કહેવાય। આ ભૂલ પીઆરઓની છે અને હું સખત આનો વિરોધ કરું છું। પદાધિકારીઓએ ધ્યાન દોરવું જોઈએ, તેમની ફરજ છે। આ જો બીજા વોર્ડના કાઉન્સિલરો બેસી શકતા હોય તો એસ્ટેટ કમિટીના ચેરમેનને તમે કેમ સ્થાન નહીં આપ્યું, તેવા પ્રશ્નો કરવામાં આવ્યા હતા। રિપોર્ટ नज़ीर शेख साथे कैमरामैन आरिफ सैयद, सेक्युलर गुजरात न्यूज़ वडोदरा। आक्रामकों के नामों से हम लोगों ने देश को अपवित्र कर दिया, दधीची के नाम से ये देश पवित्र होना आरंभ हुआ है। महर्षि दधीची का नाम दिया गया और वो भी एक मार्ग को दिया गया। ये मेरे लिए एक बहुत सुखद संदेश है। महर्षि दधीची असाधारण ऋषि थे, असाधारण ऋषि तो अनेक हुए, सभी श्रेष्ठ हैं, सभी पूज्य हैं, लेकिन जब वृत्रासुर का सामना करने की बात चली तो विष्णु भगवान ने कहा एक ही ऋषि की अस्थियां ये काम कर सकती है और उनका नाम महर्षि दधीची है। नैमिषारण्य के निवासी महर्षि दधीची, उनके पास देवता प्रार्थना लेकर के गए। अब कल्पना एक बात की करो, हड्डियां तो सबकी होती है, अस्थि तो सबके शरीर में है, महर्षि दधीची के ही अस्थियों का क्यों इतना बड़ा महत्व रहा? इसका कारण उन्होंने अपने जीवन में निरंतर तप किया था, निरंतर तप किया था, भगवान शिव की आराधना की थी। और जो जितना तप करता है, भारतीय परंपरा का सबसे पहला शब्द है तप, तपो तपो इति। यह शब्द पहले सुना ब्रह्मा जी ने। यह तपस्या करना, इसका अर्थ किसी महान कार्य के लिए कष्टों को सहते हुए भी शांत चित्त से अपना कर्तव्य करते रहना। महाभारत में तप की व्याख्या की है, तपस्वधर्मवर्तित्वम। मैं अपने कर्तव्य को करता रहूं और उस कर्तव्य को करते समय तपोद्वंद्व सहनम, पतंजलि की व्याख्या है। તેવી જ રીતે આજે આપણી કલા અને સંસ્કૃતિની આવી સંસ્કારી નગરીમાં એવા વડોદરામાં અને વોર્ડ નંબર 4માં ખરા અર્થમાં કહીએ ને તો સોનાનો સૂરજ જ ઉગ્યો છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જ્યારે રામ મંદિર નિર્માણના વર્ષો પહેલા રામ રથ યાત્રાના પ્રારંભ કરવામાં આવ્યો હતો અને વર્ષોની તપસ્યા પછી જ્યારે રામ મંદિર નિર્માણ થયું, આપણા આજના જે મહંત ગુરુજી કે જેમના આશીર્વાદથી આપણે સૌ આજે
શહેરમાં હું આવ્યો તે અહીંયા મસ્જિદ દધીચી માર્ગ આ નામે એક નયા માર્ગનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યો. મસ્જિદ દધીચીનો આખું જીવન તપ ત્યાગ સમર્પણથી ભરેલું છે અને એની મહાનતા આવી છે કે આપણી સેનાનો જે સર્વોચ્ચ ચક્ર છે પરમવીર ચક્ર એના ઉપર પણ વજ્રનું ચિહ્ન છે. એ વજ્ર મહર્ષિ દધીચીના અસ્થિઓથી બનેલું છે. મહર્ષિ દધીચીનો માર્ગ એ સમાજના કલ્યાણ માટે આપણું જીવન સમર્પિત કરવું જોઈએ આ સંદેશ આપે છે અને એ સંદેશ એમના આ માર્ગથી પણ બધાને મળશે. એટલે અહીંના કોર્પોરેશનનો દાદી સમાજનો અને આપ સૌ બધાનું હું અભિનંદન કરું છું, ધન્યવાદ આપું છું. આ રોડનું નામકરણની દરખાસ્ત અમે મંજૂર કરી હતી અને આજે જ્યારે રોડનું નામકરણની આજે જ્યારે ખાતમુહૂર્ત હતું ત્યારે અમને એસ્ટેટ કમિટીના ચેરમેન તરીકે અમને ઉપર સ્થાન આપવું જોઈએ પણ એમને સ્થાન નથી આપ્યું એટલે અમારો સખત વિરોધ છે. હું હમણાં ચેરમેન શ્રી ડેપ્યુટી મેયર અને મેયરને બધાની જોડે રજૂઆત કરવાનો છું અને પીઆરઓ જોડે બી હમણાં ચર્ચાઓ કરવાનો છું. શેના માટે તમે એસ્ટેટ કમિટીને સ્થાન નથી આપ્યું? કેટલી ગંભીર બાબત છે? ગંભીર બાબત કે આ તો એસ્ટેટ કમિટીના એનું અપમાન કહેવાય. ચેરમેનનું કોની ભૂલ માનો છો? પીઆરઓની કહેવાય. આ ભૂલ પીઆરઓની છે અને હું આને સખત વિરોધ કરું છું. મેયરને, ડેપ્યુટી મેયર અને ચેરમેનને રજૂઆત કરવાનો છું. આજે એ પદાધિકારીઓ પણ ધ્યાન દેવું જોઈએ. શું ધ્યાન દોરવું જોઈએ. એમની ફરજ છે કે ભાઈ બીજા વોર્ડના જો કાઉન્સિલર બેસી શકતા હોય તો એસ્ટેટ કમિટીના ચેરમેનને તમે સ્થાન કેમ નહીં આપો? રજૂઆત કરશો? હું રજૂઆત કરવાનો છું અને આજે હું પ્રેસ નોટ બી આપવાનો છું. આ સાંભળો, આ રોડનું નામકરણ નહીં, મને કંઈ વાત કરી નથી અને મારી કોઈ રજૂઆત કરી નથી. સાહેબ જે સમિતિના અધ્યક્ષ છે એમને ઉપર સ્થાન આપવામાં નથી આવ્યું, શું કહેશો? એ તો હવે પીઆરઓને પૂછવું પડશે એના માટે. પીઆરઓ વ્યવસ્થા કરતા હોય છે. બોલાવો ને તમે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.